નમસ્તે દર્શક મિત્રો, આજે સવારે કાલચક્રમાં આપણે વાત કરવી છે અમદાવાદના બલૂનની. કેટલાક રાજકીય નેતાઓને બલૂન ઉડાડવાનો ભારે શોખ હોય છે. બલૂન ઉડાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી 8/9/2010 રોજ. આજે એને 15 વર્ષ પૂરા થયા છે. તો ત્યારે આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે જનતાની પાયે હિસાબ દરેક ક્ષેત્રમાં વિકાસની ઊંચી ઉડાન ભરીને ગુજરાત સરકારે આપ્યો છે અને ઊંચાઈની સફળતા મેળવી રહ્યું છે. ત્યારે દિલ્હીની કોંગ્રેસ સરકાર એના નાક નીચે કોમનવેલ્થ ગેમ્સ જે શરૂ થઈ હતી ત્યારે એમાં ભ્રષ્ટાચાર, બેઈમાની અને કૌભાંડોથી ભારતની આબરૂ ધૂળમાં મળી ગઈ છે એવા ગંભીર આરોપો મૂક્યા હતા. આ જ્યારે બલૂન ઉડાડ્યું અમદાવાદ કાંકરિયામાં, ત્યારે એમણે જે આરોપ તો મૂક્યા હતા, આ બલૂન જોઈ શકીએ છીએ કયા પ્રકારનું બલૂન હતું. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો તરત જ કાંકરિયા બલૂનમાં સફારી એમણે કરી હતી. આરોપો મૂકીને ફોટા પણ પાડ્યા હતા. કઈ રીતે ફોટા પાડતા હોય છે એ પણ આપણે જોઈશું. જનતાની પાયેનો હિસાબ આપવાની વાત હતી, પરંતુ બલૂન બંધ થઈ ગયું. થોડો સમય જ ચાલ્યું, બંધ થઈ ગયું પછી કશું જ ન થયું. 5000 બાળકોને, ગરીબ બાળકોને મફત એમાં બેસાડવાના હતા અને તિથડ હેલિયમ બલૂનનું લોકાર્પણ કર્યું ત્યારે એમણે આ જાહેરાત કરી હતી. ત્યાર પછી તો વડોદરા, સુરત, બીજા ઘણા ગુજરાતના શહેરોમાં આ જ પ્રકારના બલૂન ઉગાડવામાં આવ્યા હતા. અને 2021માં તો આ બલૂન તૂટી પણ પડ્યું હતું અમદાવાદમાં. જો એ મોદી સાહેબે જે ફોટા પાડ્યા હતા એ જોવા જેવા છે, પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે એ જે સરકારે એ સમયે જે જાહેરાત કરી હતી એ જોવા જેવી છે. એમણે જે કહ્યું હતું આ જોઈ શકીએ છીએ આપણે કે સરકારે ત્યારે એક આ જાહેરાત કરી હતી. એની સરકારના વિભાગની સત્તાવાર નોંધ આપણે જોઈ રહ્યા છીએ. એ નોંધમાં સ્પષ્ટપણે કહે છે કે જે લોકો ગુજરાતની વિકાસ યાત્રાને સહન નથી કરી શકતા, એ રોડા નાખવાનું રોજ કારસાઓ કરી રહ્યા છે, તેમનો હિસાબ જનતા ચૂકતે કરી દેશે. 2010માં બલૂન સફારી જે કરી હતી મોદી સાહેબે, સહેલગા માણી હતી, ત્યાં જઈને ફોટો પણ પાડ્યા હતા. એક ફોટોગ્રાફર હતા, ત્યારે ફોટોગ્રાફર પાસેથી કેમેરા લઈને ફોટો પણ પાડ્યા હતા. ત્યારે દિલીપ ઠાકર કરીને હતા, એમનો કેમેરા લીધો અને એને ફોટો પણ પાડ્યા હતા. તો એ જોઈએ આપણે મોદી સાહેબે જે ફોટા પાડ્યા હતા એ પણ જોઈએ. અને જોવું આપણે એટલા માટે જરૂરી છે કે મોદી સાહેબ કેવા શોખ ધરાવતા હતા એ એના ઉપરથી આપણે ખ્યાલ આપીએ. આ જોઈ શકીએ છીએ કે આ રીતે મોદી સાહેબે કેમેરા લઈને ફોટા પાડ્યા હતા. બલૂનમાંથી 3000 ચોરસ મીટર જમીન આ કંપનીને આપી દેવામાં આવી હતી, જે 15 વર્ષથી બંધ પડી ગયું છે. 350 ફૂટ ઊંચે સુધી એ બલૂન ફૂગામાં બેસીને લોકો નીચે ગરમ હવા ફેંકે અને ઉપર આ રીતે મૂકવામાં આવે. તો ત્યારે મહેસૂલ પ્રધાન હતા, આનંદીબેન હતા, અમદાવાદના મેયર હતા કાના ઠાકોર, સંસદીય સુરેન્દ્ર પટેલ, હરીશ પાઠક, ઘણા ધારાસભ્યો, રાકેશ શાહથી લઈને વલ્લભ કથિરિયાથી લઈને કલ્પનાબેન ભટ્ટ પણ હતા. મેયરે સંપૂર્ણ યશ નરેન્દ્ર મોદીને આપ્યો હતો કે આ જે બલૂન છે, પરંતુ બલૂન પછી એ તૂટી પડ્યું હતું, પછી ચાલ્યું જ નહીં. તે ન જ ચાલ્યું. આજે પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે મોદી સાહેબનું બલૂન કેમ ઉડતું નથી. ભલે દિલ્હીમાં એ બલૂનો ઉડાડતા હોય જાતના, પણ અહીંયા ઉડતું નથી એમ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે બલૂનને 1 વર્ષ માંડ ચાલ્યું છે ત્યાં ખોટકાયું. 10 કરોડ રૂપિયાનો બલૂનનો હિસાબ આજ સુધી નરેન્દ્ર મોદી નથી આપ્યો. ત્યારે એવું કહ્યું હતું કે પાયનો હિસાબ ગુજરાત સરકાર આપે છે, પરંતુ નરેન્દ્ર મોદી આ બલૂનનો હિસાબ તૂટી પડ્યા પછી, બંધ થયા પછી આપ્યો નથી. એક પણ પાયનો હિસાબ આપ્યો નથી. કારણ કે ત્યારે એમણે કહ્યું કે ભારતમાં પહેલી વખત હું આ બલૂન ઉડાડી રહ્યો છું એવી જાહેરાત કરી હતી. અને સહેલગાહ માણીથી ભરપૂર ફોટોગ્રાફી આ રીતે એમણે કરી હતી.
એક બાજુ આખું ગુજરાત દરેક ક્ષેત્રમાં ઊંડા ઉડાન ભરી રહ્યું છે, ત્યારે કેન્દ્રની સલ્તનત, ત્યારે શબ્દ વાપરતા હતા કેન્દ્રની સલ્તનત. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. નાક નીચે આ કોમનવેલ્થમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, બેમાની થઈ રહી છે, ઘણા બધા આરોપો મૂક્યા હતા. પરંતુ પછી સુપ્રીમ કોર્ટે એવું જાહેર કર્યું હતું કે કોમનવેલ્થ ગેમમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. મોદી વડાપ્રધાન થયા પછી આ જજમેન્ટ પણ આવ્યું હતું. તો આ જે જમીન આપી હતી એની આજે 100 કરોડ રૂપિયા કિંમત થાય છે. યસ, 100 કરોડ. ટેથર્ડ જે બલૂન હતું એમાં મોર્સ અથવા કેપ્ટિવ બલૂન એ એક જ બલૂન છે કે જે જમીન સાથે જોડાયેલા એક અથવા વધુ ટેથર્ડ સાથે બંધાયેલું હોય છે. પછી તો એ તૂટી પણ પડ્યું હતું. મોદી સાહેબે જાહેરાત કરી હતી, પછી થોડો સમય ચાલ્યું અને પછી પવન ને બીજા બધા ઘણા કારણોસર એ તૂટી પણ પડ્યું. તો આ બલૂન તો ના ચાલ્યું સામે, પણ ભ્રષ્ટાચારના જે આરોપો મૂક્યા હતા એ આરોપો પણ સાબિત થયા નહીં. તો આ મૂળ વાત હતી કે મોદી સાહેબે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના જે આરોપો મૂક્યા હતા, પરંતુ એમનું બલૂન જે ઉડાડેલું હતું ત્યારે કહ્યું પાયનો હિસાબ અમે આપીશું. આ બલૂન જોઈ શકીએ છીએ, અમદાવાદના કાંકરિયાનું બલૂન આ રીતે તૂટી પડ્યું હતું. ભારે પવન હતો ત્યારે, પવનના કારણે. પવન પણ કેવો હતો એ આપણે વૃક્ષો જે એની હલચલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. સારું થયું કે બહુ કંઈ ઇન્જરી ન થઈ, લોકો ને એના કારણે બહુ પેલી અસર ન થઈ, એટલું સારું હતું. પરંતુ તૂટી પડ્યું હતું આજે. પણ બલૂનના જે ફુગ્ગાઓ ઉડાડવાની મજા મોદી સાહેબે લઈ લીધી 10 કરોડ રૂપિયાના ખર્ચે. આજે એનો કોઈ જ હિસાબ આપવામાં આવતો નથી કે શું થયું હતું, શું નહોતું થયું. તો આ મૂળ વાત હતી કે આપણે બલૂન ઉડાડવાના શોખીન જે છે, મૂળ તો આ 1918માં આ જે પતંગનો ફુગ્ગો હતો એમાંથી આ એક કલ્પના બની હતી 1918માં. અને 1914માં ફ્રેન્ચ એન્જિનિયર આલ્બર્ટ કાકોટ દ્વારા ડિઝાઇન કરાયેલું આ બલૂન હતું. કારણ કે નીચેથી ગરમી ફેંકીને એને ગરમ હવા અંદર ફુગાની અંદર ભરીને આકાશમાં ઉડાડવામાં આવતું. તે ટેકનોલોજી અહીંયા પણ હતી. તો એ એન્જિનિયરે જે શરૂ કર્યું હતું અને એનો અમલ અહીંયા મોદી સાહેબે એવું કહ્યું હતું કે અમે ભારતમાં પહેલી વખત કરી રહ્યા છીએ. પછી તો આખું બધું થયું. આનો યુદ્ધમાં પણ ઉપયોગ થાય છે. અને હવે યુદ્ધમાં ઉપયોગ ના કરે તો સારી વાત છે. આપણે વારંવાર યુદ્ધના ભણકારાઓ તો આપણે જોઈ રહ્યા છીએ. જે રીતે ઈરાન ઇરાકનું યુદ્ધ થઈ રહ્યું છે એ જ રીતે તો આ બલૂનનો ઇતિહાસ છે. એ સમયે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર ભરપૂર આરોપો મૂક્યા હતા. કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં દિલ્હીમાં જે સ્ટેડિયમ બનેલા હતા, અલગ અલગ રહેણાંકના મકાનો બનેલા હતા, એ બધામાં ભ્રષ્ટાચાર થયો છે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો. પણ એ કોઈ આરોપ સાબિત થયા નથી આજ સુધી. અને એને પછી છોડી મૂકવામાં આવ્યો કે આવું કોઈ કૌભાંડ જ નથી થયું. તો મોદી સાહેબ કે એ આપણે માની લઈએ છીએ, પણ એવું નથી હોતું. નેતાઓ જે કે વચનો આપે, ગરીબ બાળકોને ભલે 5000 ગરીબ બાળકોને દર વર્ષે અહીંયા આ બલૂનના ફુગામાં બેસાડીને માત્ર ને માત્ર 5 રૂપિયામાં એમને મજા કરાવવાના હતા. પણ આજે એ પ્રોજેક્ટ નિષ્ફળ છે, એનો હિસાબ કોઈ જ મળતો નથી. બસ આજે આટલું જ કાલચક્રમાં. અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું રોજ સવારે 9 વાગે. નમસ્તે.